હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું રગડા ભેળ, જે ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। તો રગડા ભેળ બનાવવા માટે અહીંયા સફેદ વટાણા આવે છે, કઠોળવાળા। બસ એ જ વટાણાને આપણે પલાળી દેવાના છે 3 થી 4 કલાક માટે। તો સાંજે બનાવવાની છે ભેળ મારે, તો સવારે હું આને પલાળી દઈશ। લગભગ બપોરે 1 વાગતામાં મેં આને પલાળી દીધા હતા। તો પલળીને સરસ એવા ફૂલી ગયા છે। તો હવે એને બાફી દઈશ। મીડિયમ સાઇઝના 2 બટાકા નાખીને આને મેં બાફી દીધા છે। તો બફાઈને રેડી થઈ ગયા છે વટાણા। તો હવે આપણે એને વઘારીશું। પહેલાં તો વઘાર કરવા માટે મેં અહીંયા 3 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખીશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ અંદર એડ કરીશું। આમાં ડુંગળી અને ટામેટાનો વઘાર નથી કરવાનો હોતો। આમાં આ રીતે આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે નાખીશું। જે લોકો લસણ ના ખાતા હોય એ લસણને સ્કીપ કરી દેવાનું। આ મસાલો નાખીને આપણે વ્યવસ્થિત આને સાતળી દઈશું તેલમાં। વ્યવસ્થિત આ રીતે સાતળી દેવાનું છે। ગેસને ધીમો રાખવાનો છે। હવે બટાકા હતા બાફેલા, એને મેશ કરી દીધા હતા, હવે અંદર એડ કરી દઈશું આપણે અને વ્યવસ્થિત આપણે આ રીતે હલાવી દઈશું। બટાકા વ્યવસ્થિત મિક્સ થઈ જાય મસાલા સાથે એટલે આપણે જે વટાણા છે બાફીને મૂકેલા એ અંદર એડ કરી દઈશું। પાણી સાથે જ આપણે એડ કરી દઈશું અને હલાવી દઈશું વ્યવસ્થિત। રગડા ભેળ બનાવો એટલે એમાં સફેદ વટાણાનો જ આપણે ઉપયોગ કરવાનો। હવે વ્યવસ્થિત આપણે આ રીતે મિક્સ કરી દઈશું। તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે। આપણે બજારમાં જે લારી પર ખાતા હોઈએ છીએ બસ સેમ એ રીતનું ટેસ્ટ આવશે। હવે આમાં મીઠું નાખીશું, આપણે લાલ મરચું પાવડર નાખીશું, થોડો ગરમ મસાલો નાખ્યો અડધી ચમચી। હવે આ લઈ દઈશું વ્યવસ્થિત। તો અહીંયા મેં ખજૂર ગોળની ચટણી નાખી 2 ચમચી જેટલી, એનાથી ટેસ્ટ ઘણો સરસ આવશે। અને આ રગડો આપણે થોડુંક પાણીવાળો જ રાખવાનું, જેમ કે આ વટાણા છે એટલે આ થોડીક વાર પડ્યા રહેશે એટલે થોડુંક થીક જ થશે, એટલે પાણીવાળા જ આપણે રાખવાના, બહુ વધારે આમાંથી એટલે એકદમ કોરા નહીં બનાવવાના। તો હવે આપણે ધીમા ગેસ ઉપર આને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું વ્યવસ્થિત, એટલે વટાણાની અંદર વ્યવસ્થિત બધો જ મસાલો સરસ એવું મિક્સ થઈ જાય। હવે લાસ્ટમાં ધાણા જીરું પાવડર હું નાખી રહી છું અહીંયા। હવે હલાવી દઈશું આ રીતે આપણે। તમારે આ રગડો જો આપણે પાણીપુરી ખાતા હોઈએ છીએ, જે ગરમ પાણીપુરી રગડાવાળી, એમાં પણ તમારે આ રગડો ખાવો હોય તો તમે ખાઈ શકો છો। તો બસ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે વટાણા અને બટાકા સાથે। તો મેં ગેસ બંધ કરી દીધો છે। હવે આને આપણે ઢાંકી દઈશું। હવે આપણે રગડા સાથે ખાવા માટેની ચટણી બનાવીશું। તો અહીંયા ખજૂર લઈ લીધી છે 10 થી 12, એમાં ગોળ લીધો છે અને એક નાનો કટકો આંબલીનો લીધો છે, બહુ વધારે નહીં। હવે એને વ્યવસ્થિત આપણે 2 થી 3 કલાક માટે પલાળી દીધું હતું અને પછી મેં એને ઉકળવા માટે મૂકી દીધું છે, આંબલી, ખજૂર અને ગોળને। અને હવે લાલ મરચાંની ચટણી બનાવીશું। તો 4 થી 5 લાલ મરચાં લીધા છે અને 3 કળી મેં લસણ લીધું છે, એને પણ આપણે ઉકાળી દઈશું એટલે મરચાં એકદમ નરમ પડી જાય। મરચાં નરમ પડે ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે, એટલે પીસતા આપણને વ્યવસ્થિત ફાવે। તો જે ખજૂર, આંબલી અને ગોળની ચટણી હતી એને મેં ક્રશ કરી દીધી છે અને હવે એને ફરી પાછી મેં ઉકળવા માટે મૂકી દીધી છે। તો ઉકળે ત્યારે આપણે એમાં સંચળ પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું। આ ચટણી તો ખાસ બનાવી, આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે। હવે આ મસાલા નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। આ ચટણીને બહુ જાડી નહીં બનાવી દેવાની, મીડિયમ એટલે કે થોડીક પતલી રાખવાની, કારણ કે ભેળમાં ખાવાની હોય છે એટલે। હવે ધીમા ગેસે આપણે થોડીક વાર એને ઉકળવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું। અને જે મરચાંને આપણે ઉકાળવા માટે મૂક્યા હતા એ થોડા ઠંડા પડે એટલે આપણે મિક્સરના નાના જારમાં લઈ લઈશું
અને સાથે ઉકાળવા માટે મૂકેલું પાણી છે એ અંદર 2 થી 3 ચમચી જેટલું નાખીશું. થોડુંક મીઠું નાખીશું આમાં અને આને ક્રશ કરી દઈશું આપણે. ભેળમાં ખાસ કરીને તો આ ચટણીનો જ વધારે ટેસ્ટ આવતો હોય છે. તો બસ આ ચટણી મેં ક્રશ કરી દીધી છે અને એક વાસણમાં કાઢી લઈશું. થોડુંક પાણી નાખીને થોડીક પતલી કરી દઈશું. તો આ મરચાં કોથમીરની ચટણી બનાવી છે. કોથમીર, મરચાં, જીરું, મીઠું એ નાખીને મેં ચટણી બનાવીને રેડી કરી છે. આ તીખી ચટણી છે લાલ મરચાંની. આ ખજૂર આમલીની ચટણી છે. આ જો બધું જ વ્યવસ્થિત આપણે ચટણી સાથે ભેળ બનાવીશું તો ખાવામાં વધારે સરસ લાગશે. ટામેટાં છે જે મીડિયમ સમારેલા, ડુંગળી, ઝીણી સેવ અને આ ચવાણું બનાવેલું છે. મમરા, પૌવા, સેવ, સિંગદાણા આપણે જે રીતે ચવાણું બનાવતા હોઈએ છીએ બસ એ રીતનું જ છે. તમારે આ ચવાણાની જો રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં તમને જોવા મળી જશે. તો બસ આ રીતે ચવાણું પણ આપણે લઈ લેવાનું છે, એટલે કે મકાઈ પૌવાનું ચેવડો. મમરા, મકાઈ પૌવાનો ચેવડો બનાવેલો છે. અને હવે આ રગડો છે. તો ચલો આપણે આ પ્લેટ કેવી રીતે બનાવીને રેડી કરવાની છે તમને બતાવી દઉં. તો આપણે આ મમરા, પૌવા, મકાઈના ચેવડાને એક બાઉલમાં આપણે કાઢી લેવાનું છે. એની ઉપર આપણે પહેલાં ગ્રીન ચટણી નાખીશું, કોથમીર મરચાંની ચટણી, પછી ખજૂર આમલીની ચટણી, આ તીખી ચટણી છે. જો બાળકોને આપતા હોય બનાવીને તો તીખી ચટણીનો બહુ વધારે ઉપયોગ નહીં કરવાનો. ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, સેવ નાખીશું, ટામેટાં નાખીશું અને ચાટ મસાલો નાખીશું. આવી રીતે આપણે મમરાને પહેલાં વ્યવસ્થિત આ રીતે રેડી કરીને મૂકી દેવાના. અને જ્યારે તમે ખાવા માટે આપો રગડા ભેળ સર્વ કરો એટલે તમારે એની ઉપર, જેમ કે આ ડીશમાં હું આ રીતે મમરા કાઢી લઈશ. ચટણી સાથે મિક્સ કરેલા મમરાને આપણે આ ડીશમાં કાઢી લઈશું. હવે આની ઉપર આપણે ગરમ ગરમ રગડો નાખીશું. એટલે કે આપણે આ રીતે મમરા બનાવીને રેડી રાખવાના અને જ્યારે પણ તમે ખાવા માટે આપો કોઈને પણ તો આ રીતે ડીશમાં મિક્સ કરેલા મમરા આપણે કાઢવાના છે ને એની ઉપર આ રીતે ગરમ ગરમ રગડો આપવાનો છે. અને રગડો ગરમ હોય તો જ ખાવાની વધારે મજા આવશે. તો રગડો આપણે નાખવાનો છે. આપણી જરૂર હોય એ પ્રમાણે આપણે રગડો અંદર એડ કરવાનો. હવે એની ઉપર ઝીણી સમારેલી ડુંગળી ફરી નાખીશું, બધી ચટણી ફરી નાખીશું. જેમ કે ગ્રીન ચટણી નાખીશું, આપણે ખજૂર આમલીની ચટણી નાખીશું, તીખી ચટણી નાખીશું, ચાટ મસાલો થોડોક નાખીશું અને સેવ નાખીશું. તો બસ બનીને રેડી છે રગડા ભેળ ખાવા માટે. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો અને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે અને કંઈક અલગ લાગશે ખાવામાં તમને. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.